ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, મકાનનો ભાગ ધરાશાયી. ઝીણવાણી અને જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો. ઘરની અંદર રહેલા પરિવારના 3 લોકો અને 5 વર્ષીય માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ. દુર્ઘટનામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલત. બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી. સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે 7:30 કલાકે આસપાસ બની ઘટના. મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા નીચે પણ કાટમાળના ખડકલા થયા. તંત્રની ઘોર બેદરકારી. ઘટનાના લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ. ઘટના સ્થળે માત્ર જીઈબીની ટીમ પહોંચી પાલિકા તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી. દર્શક વિસ્તારમાં જર્જરિત મકાનોના જોખમ સામે પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. બાપુ, આજે મકાન ધરાશાયી થયો છે, શું બાપુ 5 વર્ષની છોકરી ઈજા થઈ, શું કહેશો? એમાં મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી, પણ હજી સુધી તંત્ર પૂગ્યો નથી. અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે, પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી. બાપુ, કઈ ફેમિલી રહેતી હતી? આમાં કેટલા વ્યક્તિ રહેતા હતા? એમાં સૈયદ 3 વ્યક્તિ રહેતા હતા. એમાં નાની છોકરી 5 વર્ષની છોકરીને બહુ સારું લાગી ગયું છે, એ જુનાગઢ લઈ ગયા છે. એ ચીફ ઓફિસરે મેં ફોન કર્યો, પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો. હું તંત્રને સવારથી જાણ કરો, શું કહેશો? કોઈ આવ્યું નથી? આવ્યું જ નથી, તંત્રમાં કોઈ આવ્યું જ નથી, કોઈ ધ્યાન બી નથી આપતું. નગરપાલિકા ડબલા પર ફરિયાદ મારા નામથી લખાઈ છે, હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી. મારું નામ ઇમરાન હમીદ સૈયદ. આ મકાન સવારના 7:30 વાગે ધરાશી થઈ ગઈ છે. 7:30 વાગે એક ફેમિલી રહેતી હતી, તેમાં એક છોકરીને લાગ્યું છે. છોકરીને ક્યાં લઈ ગયા છે? છોકરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલ. કેવી ગંભીર ઈજાઓ થઈ છે? ગંભીર ઈજા અહીંયા માથામાં લાગી ગયું, લોહી નકરે. આ બધું કાટમાળ નીચે ભરી ગયું? કાટમાળ બધું નીચે આવ્યું. આગળની દિવાલ જ ધરાશી થઈ ગઈ. બીજી ફેમિલી થઈને કોઈ ઈજા થઈ છે? બીજી ફેમિલીને કોઈને ઈજા નથી. નાની બાળકીને? નાની બાળકીને ખાલી 4 થી 5 વર્ષની બાળકીને.